નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓપિનિયન. શું હવે આખા ગુજરાતમાં મેઘરાજાની ચમત્કારદાર એન્ટ્રી થવાની છે? છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા એ સત્તાવાર જાહેરાત કરી છે કે 2 જુલાઈ અને નૈઋત્યનું ચોમાસું ફરી ગતિ પકડશે અને સમગ્ર ગુજરાત તરફ આગળ વધશે. આ સાથે 1 થી 3 જુલાઈ દરમિયાન અરબી સમુદ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલની ગુજરાતની શું સ્થિતિ છે? દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારમાં હજુ પણ ભારે બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યું છે. લોકો એક જ સવાલ પૂછે છે: ધોધમાર વરસાદ હવે ક્યારે આવશે? હાલ બે શક્તિશાળી વરસાદની સિસ્ટમ સક્રિય છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે ગુજરાતમાં અનુકૂળ પરિસ્થિતિ બની છે. અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કિનારા નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. મધ્યપ્રદેશથી લઈને અરબી સમુદ્ર સુધી ટ્રફ લાઇન રચાય છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થાય છે. આ બંને સિસ્ટમો મળીને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારી શકે છે. હાલ ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે? આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ 2 જુલાઈથી વરસાદનો વિસ્તાર અને તીવ્રતા બંનેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાંથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક સારો એવો વરસાદ પડી શકે છે. લાંબી રાહ બાદ ખેડૂતો માટે સારા સમાચાર જણાય છે. હવે સૌની નજર 2 જુલાઈ પર છે. શું આખું ગુજરાત વરસાદથી તકબોળ થશે? તે સ્પષ્ટ તસવીર આગામી થોડા જ દિવસોમાં સામે આવશે. નોંધ: હવામાન સતત બદલાતું રહે છે, તેથી હવામાન વિભાગની સત્તાવાર આગાહી અને નીતિ નિયમો અનુસરતા રહો.